ડ્રોન પણ રાખ્યો છે કચરો સાફ કરવા માટે. તો મિત્રો આ છે આપણા વડોદરાની ટીમ, ભાસ્કરભાઈ અને એમની ટીમ. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ કિઝ વર્લ્ડ. આજે કોણ આવ્યું છે ભાઈ? આજે ભાસ્કર સર આવી ગયા છે વડોદરાથી આવી ગયા છે. આપણા કેડીભાઈ આવી ગયા છે. જો સ્પ્રે બ્રે અમને તો છાંટો યાર થોડો. વાહ હવે તો આજે વ્લોગમાં બન્યા રહેજો યાર. ચાલુ કરાવી દઉં, સ્ટુડન્ટ આવી ગયા છે તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. ખૂબ મજા, ખૂબ એન્જોય કરવાનો છે. આવજો બધા જ બોલ આગળ આવજો, ઝડપથી બધા જ બોલ આગળ આવજો. આપ સૌની જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ ટીમ બરોડા. શકો છો યાર, તમે જોઈ શકો છો આ બધું બહુ ઉડાડી દીધું છે. એટલે જો અમારે ડ્રોન પણ રાખ્યો છે કચરો સાફ કરવા માટે. શું કેવું તમારું? નવી સિસ્ટમેટિક વસ્તુ છે. તો ખરી યાર, ડ્રોન થી બધું સાફ કરે છે. માણસોની જરૂર પણ નથી પડતી યાર. જોઈ શકો છો તમે યાર. ડ્રોન સર આ શું કરે છે? હે હા શું કરે છે એમ કહું છું. બ્લોગ ચાલુ જ છે. એઆઈ ટેકનોલોજી. વાહ, આમાં એઆઈ ક્યાં આવ્યું? આમાં તો જો આ શું ઉડે છે પંખીડા જેવું. એક નંબર હો, પણ આવું તો કાલે નહોતું. સરસ. દોઢિયા પણ ચાલે છે, આપણે બધું ચાલે છે. એટલે આપણે થોડી વેસ્ટર્ન સ્ટાઇલ સાથે દોઢિયા સાથે મિક્સ કરીને એક સ્ટેપ બનાવેલું છે. ઓકે, એ ટીટોળો છે, વેસ્ટર્ન ટીટોળો. ઓકે, આ સ્ટેપ તમે લોકો રમશો સીધા જ. આમાં કોઈ સર્કલ નથી. તમારી જગ્યા પર જ તમારે રમવાનું છે આખું સ્ટેપ. ઓકે, અને જ્યારે સ્ટેપ પૂરું થાય ત્યારે કાઉન્ટ કરીને કહેજો કે કેટલા સ્ટેપ થાય છે. બરાબર ને? આપણે ગણીશું કે કેટલા સ્ટેપ તમે લોકો, કેટલા સ્ટેપનું આ સ્ટેપ છે. 1 2 3 4 કાઉન્ટ કરીને. ઓકે, ચલો શરૂઆત કરીએ. એક વખત જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. સમગ્ર ટીમ ભાસ્કર પહેલા વાઇબ્રન્ટ ગરબા ક્લાસીસ બરોડા. બધા ધારા બ્રધર્સમાં વધારામાં વધારે સંખ્યામાં આપણે આવીએ અને એ દિવસે થીમ છે ટ્રેડિશનલ. આપણી વચ્ચે અત્યારે ભાવનગરના આ વર્ષના સરસ મજાના એક નવી નવરાત્રિના આયોજકો પધારી રહ્યા છે. એમનું પણ સ્વાગત છે. આ વર્ષે ભાવનગર દર વર્ષે કંઈક નવું કરવા માટે જાણીતું છે, ત્યારે આપણી વચ્ચે ભાવનગરના એક નવી નવરાત્રિ એટલે કે ભાવેણાની રાતરણી અને એમના આયોજકો આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના જોરદાર તાળીઓથી સરસ મજાનું આયોજન કરે, સારું આયોજન કરે, મોટું આયોજન કરે અને ભાવનગરના તમામ ગરબા પ્રેમીઓને ખૂબ મજા આવે એવું આયોજન કરે એવી શુભેચ્છાઓ સપ્તરંગી ગરબા ખાસ તરફથી પાઠવીએ છીએ.
હવે સિંગલ વોકર છે જો 1 2 and 1 2 3 ફરીથી 5 6 7 8 1 2 1 2 and 3 અને અહીંયાથી જે આપણે શીખ્યા એનું જેવું સ્ટેપ છે પણ એક વખત સ્ટેપ કરી અને અહીંથી ફરી જવાનું છે જો કેવી રીતે અહીંયાથી કરો 1 1 અને હવે અહીંયાથી ફરીને સીધું દોડ્યું આવશે એક વખત જોજો કોઈ કરતા કે નકર ડાયરેક્ટ નહીં સમજે આ 1 and 1 2 3 4 ફરીથી એક વખત જોઈ લો એક મહિનાથી આપ સૌ માટે આ વર્કશોપ માટે મહેનત કરી રહી છે એમને પણ જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવો આજના આપણા જે 4 ફાઇનલિસ્ટ છે એમના નામ જાહેર કરીએ ભાસ્કરભાઈ અને એમની ટીમને વિનંતી કરીશ કે તે અમારા 4 અમે દરરોજ વર્કશોપમાંથી 4 સારા પ્લેયર્સને સિલેક્ટ કરીએ છીએ અને રવિવારે એમની બેટલ કરવાના છીએ અને જે એમાં 2 મેમ્બર વિનર થાય એમને અમે અમારા તરફથી કંઈક આપવાના છીએ તો આજના જે 4 ફાઇનલિસ્ટ છે એમના નામ ડિક્લેર કરીએ છીએ તમે એમને તો મિત્રો આ છે આપણા વડોદરાની ટીમ ભાસ્કરભાઈ અને એમની ટીમ તમને કેવું લાગ્યું અમારા ગરબા ક્લાસ એકદમ બેસ્ટ સપ્તરંગી ગરબા ક્લાસ અને બેસ્ટ ઇવેન્ટ જે આયોજન તમે કરો છો એમના ભૂતોના ભવિષ્યથી ખબર નહીં આવા આયોજનો હવે ક્યારે થશે એના જેવું છે કારણ કે અત્યાર સુધી તો આ છેલ્લા 2 વર્ષ કે ગયા ને એકદમ આ બધી યાદો છે એ હંમેશા તમારા દિલમાં રહેવા ગાઈસ તમે જોઈ શકો છો બધું પૂરું થઈ ગયું છે ચા પી લીધી છે આ બધું પાયરો વાળા બધું કરીને વી ગયા છે જો બધું કરીને વી છે ખબર નથી પડતી આટલા દિવસોથી બ્લોગ બનાવે છે પણ ખરેખર જો સાચે ખોટે મને પૂછ્યું હોય તો આજે તો મારી મેળે આવી ગયો છું તમને ડિસ્ટર્બ કરવા માટે જો તમને ગમે તો જોજો બાકી તમે તારે સ્કીપ કરી કરો સમોસાનો ડબ્બો ખાલી કરીને બેઠા કેટલા ખાધા હજી એક ખાધું હમણાં જે શૂટિંગ કરે છે ને સિંગ સમોસા ને ચમરો બધું દાબી ગયો બાપ બેઠો કોઈ ચકતો જોડે આમ પાછળ રોબામાંથી ઉઈ જાય ઉપર મહાદેવ ડાન્સર બાકી મારું આ દાદા તમારે કઈ કેવું છે કે પૂરું કરી જો આવું બધું કરે અમારા ભાઈ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ લાઈક કમેન્ટ શેર મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય બાય